તે ફ્રેન્ડ્સ, આજે આપણે તમારી સમક્ષ લઈને આવ્યા છીએ આ પરાઠા, જે મોરિંગા પરોઠા કહીએ કે મોરિંગા રોટલી કહીએ. આપણે આ મોરિંગા પાવડર છે એનો ઉપયોગ કરીશું. એમાં તમે મિત્રો જોઈ શકો છો, મોરિંગા પાવડર એટલે આ સરગવાના સિંગના પાનનો પાવડર છે. આ તમને ઇઝીલી માર્કેટમાં અવેલેબલ થઈ જશે. ના મળે તો અમે અમારી વેબસાઇટ પર વેચીએ જ છીએ. અને આ જોઈ શકો છો મિત્રો, આપણે સાધારણ મીઠું, મરી પાવડર અને હળદર વાપરીએ છીએ. અને આ રીતે આપણે પાણીથી આનો લોટ બાંધીશું અને એમાં મોરિંગા પાવડરનો ઉપયોગ કરીશું. તમે મોરિંગા પાવડરની જગ્યાએ ડ્રમસ્ટિક, જે સરગવાની સિંગોનો પાવડર પણ યુઝ કરી શકો. તો આનો રંગ સફેદ જ આવે ડ્રમસ્ટિકનો. તો આ તમારો લોટ અને રોટલી કે પરાઠા જે આવશે એ તમારા ગ્રીન નહીં બને, જે રેગ્યુલર કલર છે એ જ બને. હવે આપણે મિત્રો આ લોટ બનાવીશું અને પછી આપણે નોર્મલ રોટલી પરાઠા વણતા હોય એ રીતે વણીને એના પરાઠા તૈયાર કરીશું. હવે મિત્રો આપણે આ ત્રણેય મિશ્રિત કરી દીધું છે: હળદર, મીઠું, મરી, મોરિંગા પાવડર અને લોટ. હવે આમાં આપણે થોડું તેલ ઉમેરીશું અને લોટ બાંધીશું. મિત્રો તમે જોઈ શકો છો, આ રીતે આપણો આ લોટ તૈયાર થઈ ગયો છે. આ ગ્રીન જે રંગ દેખાય છે, લીલો રંગ દેખાય છે, એનું કારણ તમે સમજી શકો છો. મોરિંગા પાવડરનો રંગ જે છે, સરગવાના ઝાડના જે પાન છે એનો જે પાવડર છે એના કારણે આ લીલો રંગ આવે છે. તમે સિંગોનો પાવડર પણ ઉપયોગ કરી શકો છો, એના લીધે આ લીલો રંગ નહીં આવે, પરંતુ સફેદ હોવાથી આટા જોડે સીધો પડી જાય છે. હવે આપણે આગળ જેમ ભાખરી રોટલીનો લોટ બનાવીને થોડી વાર પડ્યો રાખીએ છીએ એમ પડ્યો રાખીશું. પછી એના આપણે પરાઠા વણીશું. જુઓ મિત્રો, આપણે આ રીતે હવે રોટલી રીતે વણી દીધું છે. પરાઠા કહો કે રોટલી કહો. હવે પરાઠા એટલે આપણે ઘી કે એવું નાખીશું તો પરાઠા જેવું એનું આવશે. હવે આને આપણે તવા પર નાખી દઈએ છીએ. શેકાઈ જાય એટલે પછી આપણે એમાં ઘી કે તેલ ઉમેરીશું. જો આ રીતે આપણે થોડું તેલ ઉમેરીશું. તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો. કેલરી કોન્શિયસ હો તો તમે તેલ વાપરો તો સારું. મિત્રો આ જોઈ શકો છો, આપણા પરાઠા રેડી થઈ ગયા છે. બીજા પણ આવી રીતે આપણે પરાઠા બનાવીને રેડી કરીશું. તો મિત્રો, આ મોરિંગા પાવડર અને મોરિંગા પરાઠા રેડી થઈ ગયા છે, જે આપણા માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબને પણ બહુ જ ભાવે છે અને એ હોંશે હોંશે ખાય છે. અને એમની તંદુરસ્તીનો રાજ પણ આ જ છે. હવે તમે જોઈ શકો છો કે હવે અમે તમારી પાસે જો અવેલેબલ ના હોય તો અમે આ મોરિંગા પાવડર, આ પુષ્પમ કંપનીનો બી કરીએ છીએ સેલ. હવે આ જ પાવડર અમે તમને લૂઝ ફોર્મમાં પણ આપીશું. તમારે લૂઝ ફોર્મ અને આમાં કોઈ ક્વોલિટીમાં ફરક નથી, પરંતુ ફક્ત એમાં જે કન્ટેન્ટ આવે છે એ આ રીતનું પેકેજિંગ તમારે નહીં આવે. બસ બાકી બધી જ વસ્તુ એક સેમ જ રહેશે. હવે મોરિંગા પાવડરની જગ્યાએ તમે ડ્રમસ્ટિક પાવડર પણ નાખી શકો છો. મિત્રો, તમને હું એ વાતથી તમને અવગત કરાવી દઉં કે મોરિંગાના બહુ ઘણા બધા ફાયદાઓ છે. એમાં 92 ટાઈપના ન્યુટ્રિયન્ટ્સ છે. ઓમેગા 3 પણ અવેલેબલ છે. અને તમે બાજરીના લોટ, મકાઈના લોટ, જેના પણ રોટલા બનાવતો હોય એના જોડે મિશ્રણ કરીને તમે આ રીતે રોજ કન્ઝ્યુમ કરો. બાળકોને નાસ્તામાં આપો, વડીલોને આપો, જેનાથી ઘૂંટણના, કમરના દુખાવાથી મુક્તિ મળી જાય, નિજાત મળી જાય. કમરના દુખાવાથી મુક્તિ થવાનું કારણ એ છે કે આમાં કેલ્શિયમ ભરપૂર છે. દૂધ કરતાં 15 ગણું કેલ્શિયમ છે. અને આ વસ્તુ ઓર્ગેનિક છે સંપૂર્ણપણે મિત્રો. અને આમાં કોઈપણ પ્રકારના ફર્ટિલાઇઝરો થતા નથી, કારણ કે સરગવો તમે જો શેડે ઉગે છે. હવે આ રીતે આપણે જો એને રોજિંદા આપણા આહારમાં લઈશું તો વિટામિન્સ, પ્રોટીન્સ, કેલ્શિયમ, ઓમેગા 3 અને બીજા ઘણા બધા ન્યુટ્રિયન્ટ્સથી
આપણા બાળકોનું અને આપણા વડીલોનું અને આપણા રિલેટિવ્સનું બધાનું સ્વાસ્થ્ય સુધરશે. તો મિત્રો, તમે આ વિડીયો માટે એક લાઈક જરૂર કરજો અને તમારા જે ઓળખીતા લોકોને આ વસ્તુ મોકલજો અને અમને પ્રોત્સાહન મળે એટલા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. જય માતાજી, જય હિન્દ, વંદે માતરમ, જય.